શ્રી ચિંતન મેમ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ જોરદાર તાળીઓ સાથે મેમનું સ્વાગત કરીએ છીએ. બધા જ મુખ્ય મહેમાન છે માનનીય શ્રી ચિંતન મેમ કાકરાણી, માનનીય અરુણ સર, માનનીય જયશ્રી મેમ, ભાવના મેમ, મનીષા મેમ, સ્વાતિ મેમ, આપનું તહેદિલથી સ્વાગત કરીએ છીએ. મેમ પધારશો. કૃષ્ણની અનંત અને અવિરત કૃપા આપણા સૌના પર અને પ્રાંગણ પર વરસી રહી છે. ત્યારે આવો સાથે મળી આગળ ઉપરનો ઉપક્રમ જાળવીએ. દીપ પ્રાગટ્ય કરી આજના કાર્યક્રમનો આપ મેમ મંગલ પ્રારંભ કરાવવા ઉપસ્થિત થશો. અને વિજ્ઞાન દિન છે તો વિશેષતા એ જાળવી છે કે વિજ્ઞાનના સિદ્ધાંતોને વળી લઈ અને આ ડિજિટલ દીપ પ્રાગટ્ય આજે શાળાના પટાંગણમાં થવા જઈ રહ્યું છે. ત્યારે સરસ મજાનું આપણું આ સાયન્સ ફેસ્ટ અને આમાં પણ યુક્તિ અને પ્રયુક્તિઓને વણી લઈ અને દીપ પ્રાગટ્ય કરવામાં આવેલું સરસ આયોજન છે. માં સરસ્વતી અને હનુમાનજી મહારાજની અનંત અને અવિરત કૃપા આપણા આજના કાર્યક્રમમાં, આપણા પ્રાંગણ પર, સંસ્થા પરિવાર પર, દરેક વિદ્યાર્થીઓ ઉપર શુભાશીષ રહે તેવી મંગલ કામના સાથે સરસ મજાનું ડિજિટલ દીપ પ્રાગટ્ય માનની મેમ ફોન કરશે અને પટાંગણમાં માં સરસ્વતી અને હનુમાનજી મહારાજની છબીની સામે દીપ જ્યોતિ પ્રજ્વલિત થશે. સર્વ મંગલ માંગલ્ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. मनोजवम मारुततुल्य वेगम जितेन्द्रियम बुद्धिमतां वरिष्ठम वातात्वचन वांगनित. जोरदार तालियों સાથે દીપ પ્રાગટ્ય, ડિજિટલ દીપ પ્રાગટ્ય. પધારશો અને કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરીએ. मनोजवम मारुततुल्य वेगम जितेन्द्रियम बुद्धिमतां वरिष्ठम वातात्मजं वानरयुत मुख्यम श्री राम दूतम शरणं प्रपद्ये. श्री राम दूतम शरणं प्रपद्ये. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्ये 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 मा नमो नमः. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी. अनुक्रमे अपना इसकी जरूरत है. અને બેટરી બદલી જઈ તો બેટરી આઈ કે સેલ અચાનક થી બદલી જાય એ ઓછી બદલી જાય બે રાખવાના એક પાવર સપ્લાય એક્સ્ટ્રા સેલ રાખીને ઠીક કરવાનું સેફટી મનોરંજન માટેની ગેમ અવાજ ઓછો કરે અભ્યાસ માટે આ સ્ટોવ એટલે આપણે 12 મિનિટ
ઘર બહાર કાઢતા લોજિક લગાવીને સ્ટીક બનાવવામાં આવી છે. અંધારે રાત્રે જઈએ ત્યારે લાઇટ કરીને પછી આ જમીન વાઇબ્રેટ થાય એનાથી સાપો દૂર ભાગ્યું. અને આપણે જ્યાં જવા જગ્યા છે આપણે ચાલતા હોય તો પ્રેસ કરતી વાઇબ્રેટ અહીંયા પ્રેસ તો હોય ત્યારે बच्चे खेलते हैं ना उसको अगर हवा में स्टेबल करना हो तो ये प्रकार के सुरक्षा સીડી છે સીડી દ્વારા ઓઇલામાં ચૂકી જાય તેના બ્લેડ દ્વારા ધીરે ધીરે આમાં આવી જાય અહીંથી પાણી જાય ને અહીંયા સોલાર પેનલમાં જેવો પ્રકાશ આવશે એટલે કે મલ્ટીમીટરમાં દેખાડશે કે કેટલા વોલ્ટેજ પાવર ઉત્પન્ન થશે તો પછી જે કાંઈ પણ વિસ્તરણ પછી આ ગમે એ વસ્તુ કાપીએ કે માટે નંબરમાં રૂઓને પાડી દીધું જે 99.7% નીચે બ્લેડ હોય ત્યારબાદ બીજો હોય પણ એની હવા છે ત્યાં માઇક ટર્બાઇન છે જેના કારણે ફરે છે તેના કારણે એને નીચે ગાડી નથી એટલી તૂટી જાય છે અને આ ઊંચી નીચે ગાડી એટલી અને વધારે વાર સુધી ટકાવી રાખવા માટે આપણે નયામાં સમય એક ભાઈ છે
चार्ज करते वैसे ये भी चार्ज का ज़्यादा वो अगर सेट है પછી હા એટલે એક્સ્ટ્રા સેટ રાખીને જ નીકળવાનું જોઈ શકો. સેફટી ઈશ્યુ રીઝન એનો રીઝન છે કે મને હિન્દીમાં ભવર ધારે કે છે આ છે એની સાથે ગરમી ઉત્પન્ન થાય જેથી સ્પીડ રિડ્યુસ થઈ જાય. અચ્છા ઓકે ગરમીથી રિડ્યુસ થાય રિડ્યુસ થાય એમાં થોડીક જ પોઈન્ટમાં બહુ નીચેની ગરમી ઉત્પન્ન થાય એટલે આની સ્પીડ રિડ્યુસ થઈ શકે છે. અને એને લગતો બીજો પીવીસી પાઇપ અને એલ્યુમિનિયમ એમાં મેગ્નેટિઝમ છે પણ પહેલાં સાથે એલ્યુમિનિયમ સાવ ધીમે આવ્યો. ફરીથી કર બેટા ફરીથી હવે બીજ બનાવે હા હવે નાખે છે બેન સ્પીડ રિડ્યુસ થાય છે તેમ કે બ્રેકિંગ સિસ્ટમમાં પણ આ છે તમે વર્કિંગ મોડલ ટાયર છે સંપૂર્ણ આ સપોઝ આ બ્રેકિંગ સિસ્ટમ હાઇડ્રોલિક રીતે સ્ટાર્ટ કરો બેટા ફૂલ સ્પીડમાં પણ એને સૌથી વધારે રાખે જે સ્પીડ છે એને રિડ્યુસ કરી લીધી એટલે ઓકે એનો ઉપયોગ આનો ક્યાં ક્યાં બ્રેકિંગ સિસ્ટમ જેમ કે જેપનીઝ અને ચાઇનીઝની જે મોનોરેલ્સ છે તેની ફૂલ જે જેટલી સ્પીડમાં હોય ને તેમાં આમાં કોપર પણ યુઝ કરે છે એલ્યુમિનિયમ જ્યાં કોઈ પણ મેટર કોપર અને એલ્યુમિનિયમ બેજ કેમ બેજ મેટર કેમ કે બીજા આપણે યુઝ કરીએ છીએ મેગ્નેટથી તો મેગ્નેટ અને લોખંડ તો એના ફૂલ એને ચીપકી જાય છે. એલ્યુમિનિયમ ને કોપર એવા છે જે એની સ્પીડને ધીમી કરી શકાય છે એમાં ચીપકતા નથી. અવરોધ ઊભો કરે છે આમાં કોઈ મેગ્નેટિક પ્રોપર્ટીઝ નથી જેથી સ્પીડ એની ધીમી થાય થોડીક જ હોય. અને જેપનીઝ અને ચાઇનીઝ રેલ્સ છે જેમાં એની બ્રેક માટે એને યુઝ કરે બહુ સ્ટ્રોંગ મેગ્નેટ યુઝ કરે છે બ્રેકિંગ સિસ્ટમ એટલે બ્રેકિંગમાં એ ફૂલ કામ કરી શકે છે. ફૂલ બ્રેક લગાવ્યું હોય ત્યારે હા આમ ચોરેલે પણ સ્પીડ રિડ્યુસ કરે છે કે આપણે ફૂલ સ્પીડ જેપ તે ફરવા માટે 3.7 વોલ્ટની પાવર જોડવામાં આવે છે અને ઝુકાવવા માટે અક્ષને ઝુકાવવા માટે બળ લાગે છે જેનાથી ભેગા સ્થિર રહે છે. તમને ન સમજાય તો ફાઇલનો યુઝ કરી શકો છો. ઓકે ઓકે ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ મેમ અમે સોલેનોઇડ એન્જિનનું મોડલ બનાવ્યું છે. આપણે બધા લોકો પરિચિત છીએ કે વિશ્વમાં અત્યારે પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે જેને ધ્યાનમાં લઈને અમે સોલેનોઇડ એન્જિનનું મોડલ બનાવ્યું છે. આ મોડેલમાં માત્ર વિદ્યુતની ઇલેક્ટ્રોમેગ્નેટની જરૂર પડે છે જેના કારણે આમાં પ્રદૂષણ ખૂબ જ ઓછું થાય છે અને એન્જિન અને આ થોડુંક ધીમે ચાલતું હોવાથી અમે તમને વિડીયો બતાવ્યો છે. ધીમે ચાલે સર. સર ત્યારે અત્યારે આમાં ચાલતું ન હોવાથી અમે તમને મોબાઈલમાં વર્કિંગ મોડલ બતાવીએ છીએ. આના ઘણા ફાયદાઓ છે. આને અવાજ ઓછો કરે છે જેના કારણે ધ્વનિ પ્રદૂષણ પણ અટકે છે અને આમાં પ્રદૂષણ નથી થતું એના કારણે હવા પ્રદૂષણ પણ અટકે છે અને આમાં ઇંધણની જરૂર નથી પડતી અને આ સાદી બનાવટ છે જેના કારણે આનો ઉપયોગ પણ ઘણી જગ્યાએ થાય એટલે કારના એન્જિન છે કે દરેક વાહનોના એન્જિન તરીકે થાય. પછી આમાં વિદ્યુત ચુંબકીય અસરો દ્વારા કામ કરે છે એટલે આમાં વિદ્યુતની ચુંબકીય અસરોના અભ્યાસ માટે પણ આનો શ્રેષ્ઠ મોડલ ગણી શકાય છે અભ્યાસ માટે. અને આના દ્વારા અમે સ્ટાર્ટઅપ પણ ખોલી શકીએ છીએ જેમ કે કારનું દરેક વાહનોના એન્જિન તરીકે અત્યારે આપણે જોઈએ છીએ કે દરેક ઇલેક્ટ્રિક વાહનો આવી ગયા છે તો દરેક વાહનો ઇલેક્ટ્રિક થાય એ માટે અમે સોલિડ એન્જિન બનાવ્યું છે. ઓકે વેરી ગુડ અને આની ઉપર વર્ક કરજો આગળ. ઓકે મેમ વેરી ગુડ. થેન્ક યુ મેમ. એને આ આપણો બહુ સરસ મજાનો પ્રોજેક્ટ છે અચ્છા હા બોલો લાઇટ પોલ્યુશન જરૂર કરતાં વધારે લાઇટનો ઉપયોગ થાય છે પ્રદૂષણ થાય છે અને લાઇટ પોલ્યુશન થાય છે. જેમ કે આમાં ગામડા અને શહેરનો તફાવત બતાવે છે. અચ્છા. ગામડામાં 12 વાગે લોકો સૂઈ ગયા હોય છે અને શહેરમાં લોકો ગાર્ડનમાં બેઠી ફોન જોવે છે જેથી તેમને દૂરની દ્રષ્ટિ ખરાબ થાય છે ચશ્મા આવે છે.
અને ગામડામાં મોટાભાગના ચશ્મા હોતા નથી અને તેમનું આયુષ્ય પણ લાંબુ હોય છે લાઇટ પોલ્યુશનના કેટલા બધા પ્રકાર છે જેમાંથી મેં એક પ્રકાર લીધો છે. ઓકે, વેરી ગુડ, સરસ. લાઇટ પોલ્યુશન આમાં તારાઓ પણ ઓછા દેખાય છે જ્યારે લાઇટ નીચે વધારે હોય છે ત્યારે. યસ યસ યસ. તારાઓ અને જોઈ શકે છે. ગામડામાં લોકોની જોની દ્રષ્ટિ સારી હોય છે પણ શહેરમાં જ્યારે બહુ સારી નથી હોતી. ઓકે બધે રાત્રે મોડી રાત્રે પણ બધા લોકો મોબાઈલ જોવે છે. ઓકે, સરસ. પક્ષીઓનું ચારિત્ર અને માણસના સ્વાસ્થ્ય પર પણ ઘણું ફેરફાર જોવા આપણે મળે છે. 11 વાગ્યા સ્વભાવ સુધી ચકલા ઉઠતા હોય હા, એને હા. ખબર જ નથી દિવસ આખી. અને ગામડામાં તો ચકલીઓ ને બધાય બધું તે કુદી હાથમાં એટલે સુઈ જાય. કહેવા નથી માંગતા કે ગામડામાં જ આપણે રહેવું જોઈએ. હવે આવશે ખરું પણ આપણે લાઇટનો ઓછો ઉપયોગ હમ. આ મેથ્સનો પ્રોજેક્ટ છે જેમાં તમે આ હમ. તમે ટ્રાય કરી શકો. ઓકે, લંબઘન બની જાય. વાહ, હા, સરસ પ્રોજેક્ટ છે આ. 3D શેપ હમ. બધામાં બધા વાહ, ટ્રેંગલ ઓકે, ત્રિપાર્શ્વ કાચ, વેરી ગુડ, સરસ. સમઘન, હા, વેરી ગુડ. હમ, સરસ સરસ. ઓકે, વાવ, સરસ, સારો પ્રોજેક્ટ છે, વેરી ગુડ. આ હોલોગ્રામ છે. હોલોગ્રામ એટલે લેઝર પ્રકાશની મદદથી બનતા 3D છબી. અચ્છા. હોલોગ્રામનો મુખ્ય હેતુ કોઈ પણ વસ્તુની 3D છબી અને વાસ્તવિક જેવી છબી તૈયાર કરવા માટે થાય છે. અચ્છા, હોલોગ્રામનો મારી સમજણ પ્રમાણે મુખ્ય 6 હેતુઓ છે. સુરક્ષા માટે કોઈ પણ નોટ, ક્રેડિટ કાર્ડ અથવા ઓળખપત્રોની નકલથી બચવા માટે. પછી શૈક્ષણિક ઈ કઈ રીતે બચી શકાય? એના તમે યુઝ કયો છો તો એનો તમને ખબર તો હોવી જોઈએ ને કે એનો યુઝ તમે કયો છો કે આ યુઝ થઈ શકે, કઈ રીતે થઈ શકે? સર્ચ કરીને આવજો, શું બનાવ્યું પછી છે મને ત્યાં? કહેજો. હોલોગ્રામ. હોલોગ્રામ હમ. અંદર વર્કિંગ બતાવો. વર્કિંગ બતાવો. હા. ઓહ. થોડું નીચે રાખી દે એમ કરીને જોઈ લેશે એટલે લાઇટિંગ નીચે મૂકી દે બેટા. એટલે લાઇટિંગ ઓહ, આ. ઓકે, એ મોબાઈલ માંથી આવે છે? હા ઓકે, આમ કર. ઓકે, બરાબર છે. એ હાલતા ચાલતા ને 3D માં બતાય. હા છોકરાઓને કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ, એનો યુઝ છે પણ કઈ રીતે છે, એનું પાછળ એની મિકેનિઝમ શું છે, શેમાંથી શેમાં રૂપાંતરણ થાય. હા, બોલો બેટા. જ્યારે શાળા ઉપર જઈએ છીએ ત્યારે મંદિરમાં આવું જોવા મળે છે કે જ્યારે આપણે ચડીએ છીએ ત્યારે ઓટોમેટિક લાઇટ શરૂ થઈ જાય છે. જ્યારે બીજા સેન્સરને પાર કરીએ છીએ ત્યારે લાઇટ ઓટોમેટિક બંધ થઈ જાય છે. કે વીજળીનો પણ આવો ઓછો થાય, વીજળીનો પણ ઓછો ઉપયોગ થાય છે અને સાંજે અકસ્માત થવાની પણ ઓછી સંખ્યાતા હોય છે. આનો યુઝ વધારે ક્યાં થાય? વધારે માણસો હોય ત્યાં યુઝ થાય કે ઓછા માણસો હોય ત્યાં યુઝ થાય? બંને જગ્યાએ કરી શકે છે. ઘરમાં પણ લગાડી શકે છે. પણ મારું કહેવાનું એમ છે કે વધારે લોકો જ્યારે હોય ત્યારે તો એ સળંગ ચેડા જ કરતા હોય, ત્યારે તો લાઇટ ચાલુ જ રહેવાની હોય, બરાબર. પણ જ્યારે ઓછા લોકો કોઈ યુઝ કરતા હોય આને, ત્યારે લાઇટ બળ્યા કરે અને લોકો તો ત્યાં ચાલવા વાળા હોય નહીં, એમાં વધારે યુઝફુલ છે જ્યાં ઓછી અવર જવર થતી હોય. સમજે તમે? શું કામ? લાઇટનો બચાવ થાય, ઇલેક્ટ્રિસિટીનો બચાવ થાય એટલા માટે. ઓકે, અને વધુ માણસો હોય તો શું થાય? તો વધારે માણસો હોય તો થોડોક વધારે ઉપયોગ થાય અને આનો ઉપયોગ થાય પણ ઓછી પડે કે વધારે પડે? વધારે કારણ કે એક સાથે તે બધા ચાલુ કરતા હોય. સૂર્યને ટ્રેક કરે, એ બાજુ સૂર્ય હોય તે આ સાઈડ પ્રકાશ એવું આ સાઈડ પ્રકાશ એવું
સવાલ કરે ને હા વેરી ગુડ સરસ સોલાર ટ્રેકર વેરી ગુડ મોડલનું નામ સ્માર્ટ પાર્કિંગ છે. હમ એ ગાડી જશે આ ફાટક ખુલી જશે પછી ગાડી અહીંયા પાર્ક થઈ જશે. બીજી ગાડી જશે હમ બીજી પણ પાર્ક થઈ જશે. હમ પછી ત્રીજી ગાડી જશે હમ ત્રીજી જશે એટલે સેન્સર કામ કરશે. હમ પછી ચોથી જશે પછી ફાટક બંધ થઈ જશે. એટલે ચોથી કારમાં જોવા નહીં મળે અને અહીંયા અંદર અહીંયા એમ લખીને આવશે સોરી પાર્કિંગ ઇઝ અ ફૂલ પણ અત્યારે ટેકનિકલ ઇશ્યુ આમાં દેખાતું શું ટેકનિકલ ઇશ્યુ થયો ગાડીઓની કામ નથી કરતું કોડિંગ ન થયું કોડિંગ આ બધામાં થઈ ગયું પણ આમાં જ નથી એટલે એવું થયું એટલે આમ અત્યારે આમાં ગાડીની ગાડી દેખાડે સ્લોટ ઇઝ સ્લોટ હમ મારું નામ મુદ્રા છે મોનિક અહીંયા સોલાર સિસ્ટમનો પ્રોજેક્ટ બનાવ્યો. અહીંયા અમે પહેલાં એક થર્મોકોલ લીધું પછી એની ઉપર અમે બ્લેક કલર કર્યો પછી LED લગાડી અહીંયા અમે પંખો લીધું પછી એની ઉપર અમે બ્લેક કાગળ લગાડ્યો પછી અમે અહીંયા હોલ પાડી અહીંયા LED લગાડેલી થી કહેવાય કે આ અપાકર્ષણ થાય તો પેન્સિલ ઊભી ન રહે આકર્ષણ થાય તો પેન્સિલ ઊભી રહે શું કામ તો કે અહીંયા મેગ્નેટ છે ઉપર બરાબર ને એ તમે આમ હાથ લગાડશો ને હા. પંખો બંધ કરશો ને ઓટોમેટિકલી શું આપણે હવે આકર્ષણ કરવું હોય તો શું કરવાનું યસ પછી દિશા જાણવા માટેનું યંત્ર છે તમે નોર્થ અને સાઉથ દિશા જાણશો અને પછી આ ફ્લાઇંગ કાઇટ છે આ બે વચ્ચે જ્યારે એ મૂકશે ને કે અહીંયા આખું મેગ્નેટનું બને અહીંયા ઉપર મેગ્નેટ છે તો એ ઓટોમેટિકલી ઉડશે. મેગ્નેટ અહીંયા ક્યાં છે મેગ્નેટ ઈ અહીંયા ગ્લુ લગાડ્યું કે એનાથી મેગ્નેટ અહીંયા છોટે ને અચ્છા. જોઈન્ટ થાય. ઓકે ગ્લુ લગાડ્યું છે હા અને આ જમ્પિંગ ફ્રોક છે આપણે તો તમે આમ કરશો ને તો ઓટોમેટિકલી થશે જમ્પ થશે. ઈ કઈ રીતે એની વચ્ચે જે ફોર્સ આવે ને મેગ્નેટિક હા હા એની વચ્ચે એનાથી થાય. એના એમ તો કારણે પણ એમ નહીં આ તમે ગમે ત્યાં છો ને તો તરત ચોંટશે. અને આ ખાડું આમ થોડું હાર્ડ છે અને આ ગજીઓ મેગ્નેટ છે નાનું આ નળાકાર આ પછી આ સ્મોલ છે આના સરખા જ છે પણ આમાં અત્યારે બહુ ઓલા રમકડા નીકળ્યા ખબર બે ત્રણ ઓલા આમાં બધા રમકડા આના રમવાના સરખું જ છે પણ આમાં થોડોક વધારે પાવર છે આ ઓછા ઓકે power ઓકે છે. આ ગજીઓ મેગ્નેટ છે નાનો આ સ્ટાર મેગ્નેટ છે મોટો. વેરી ગુડ સરસ તો ફાઇલમાં છે હા આ ફાઇલમાં વધારે જાણકારી. વેરી ગુડ સરસ આ શું છે આ ટાઈપ પોઈન્ટ છે તમે ગમે એક વચ્ચે લગાડશો કેમ કે આ સ્ટીલની છે ઉપર મેગ્નેટ રાખેલા છે તો નીચે એક મેગ્નેટ નહીં લગાડો ને તો એ ચોંટશે કારણ કે સ્ટીલની વસ્તુ છે તો એ સ્ટીલની જે ચોંટે તો એ ઓટોમેટિકલી એના પોઈન્ટ્સ ચોંટશે. ઓકે આ બધા પ્રોજેક્ટ સેન્ટર ઓફ ગ્રેવિટી ગુરુત્વીય કેન્દ્રના છે. અચ્છા. આપણે બધા છોકરા બધા નાના નાના રીંગોથી રમતા હોય તો એ રીંગને આપણે ટકાવી હોય ને તો એના માટે આ ફોર્મ પછી આ બોલ છે ને એ ગોળ 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 ફરતો ફરતો વચ્ચે જાય છે. પછી આમાં લોકો છે ને એ દોરી ઉપર ન ઉભા રહે એનું નાનું મોડલ છે. અચ્છા પછી પણ ઈ આ તો કાગળ છે તો ઊભું રહી જાય આપણે કઈ રીતે તો ઊભું રહીને બતાવ ચાલ આ બે બાજુનું જે વજન છે ને એ માણસના એટલે માટે હાથમાં વજન રાખે છે ઓલું પકડી રાખે બેલેન્સ માટે હા હા એ બધા આવે ને અત્યારે એલો હાથમાં વજન રાખીને કઈક પકડીને લાકડી પકડીને ઊભા હોય એમ લાગે કે એને ટેકો રાખવા માટે છે. પણ વાસ્તવમાં એ ન હોય દંડ ન હોય અને હાથમાં તો એ દોરી રોપ ઉપર ન ઉભા રહી ન ઊભા રહી શકે વેરી ગુડ સરસ પછી આ ફોકને બેલેન્સ કરવાની આ બે ફોક છે ને એને બેલેન્સ કરવાની છે તો બે ફોકને આમ ભરાવી અને હા. આમ કરીએ અને પછી એને અહીંયા લટકાડી દઈએ હા પછી ઓહો અને પછી તમને એમ લાગતું હશે કે આની પાછળનું કાઉન્ટર વેટ અને બેલેન્સ કરે તો એવું નથી. હા ઓકે
કાઉન્ટર બળી જવા છતાં પણ એ બેલેન્સ રહે છે. ઓકે, બરાબર છે. તો એનું શું રીઝન? આની પાછળનું મિકેનિઝમ શું છે આખું? આ સ્પોક છે ને હા એમાં આ છે ને ઈ ફસાઈ ગઈ છે હા. એટલે ઈ આમ સ્ટેબલ રહી શકે. કેમ નહીં, આગળનું બળી ગયું તોય તે કેમ હજી ઊભી રહી શકે? ઈ તો પડી જવી જોઈએ ને. તો આમ ન પડે ને આ અહીંયા આ બે બાજુ એની બે બાજુ વજન આવે છે ને આમ ઈ મતલબ કે સ્ટેબલ થઈ શકે છે એટલે. પણ એમાં શું સિદ્ધાંત કયો છે? સિદ્ધાંત શું છે એની પાછળ? મોડલનું નામ સેન્ટર ઓફ ગ્રેવિટી. ઓ લોડ ડિસ્ટ્રીબ્યુટ આવા અમુક મોડલ છે ને બેન, થીમ ઉપર આપ્યા છે. એને આખા સેન્ટર ઓફ ગ્રેવિટી ના બધા પ્રયોગો એને અલગ અલગ concept. આ ગેલેક્સી છે. આપણે ગેલેક્સીનું ટેમ્પરેચર માપવું હોય તેની એક સેટેલાઇટ છે. અચ્છા, ગેલેક્સીનું ટેમ્પરેચર માપવા માટે. માપવું હોય એની માટે એક સેટેલાઇટ છે. હા. એ સેટેલાઇટ દેખાડે છે કેટલું ટેમ્પરેચર. ઓકે, 23. ઓકે, તો ઈ જેની ઉપર લગાવો એનું તમને ટેમ્પરેચર બતાવી દે. અત્યારે આનું 23 છે. તમે સેટ કરેલું જ કે ઓરિજિનલ છે? હા એમાં છે જ તે. ઓકે, બીજાની ઉપર લગાડો તો બતાવશે? બીજાનું લગાડો તો. અત્યારે અચ્છા, ઓકે, તમે સેટ કરેલું છે. વેરી ગુડ, સરસ. સરસ. એ કઈ રીતે બતાવે છે? ઈ અને આ ફરે છે ને એટલે એનો જે નાનો મોટો એના પવન જે એને અડે છે ને હા. એને કનેક્ટ કરીને ઈ દેખાય. પવન ને જે અડીને? વાયુ ફરે છે એનો જે વાયુ એને ટચ થાય છે ને એનાથી કનેક્ટ કરે. ઓકે ઓકે, સરસ. ગુડ મોર્નિંગ. આ આપણે જેમ શ્વાસ લઈએ છીએ ત્યારે ફેફસા ફૂલે છે એવી રીતે આ ફૂલાય છે. બોલો બોલો. ડોર સિક્યુરિટી સિસ્ટમ. હા, ડોર સિક્યુરિટી સિસ્ટમ આજે આપણે ઘરે પણ ગાડીએ છીએ. કોઈ પણ અચ્છા. અજાણી વ્યક્તિ આવી હોય આપણે સિસ્ટમ શું છે આમાં? શું કેવી રીતના અવાજ થાય છે? આના કારણે મેગ્નેટ દૂર થાય છે. હા. એના કારણે આ બધું લાઈટ થાય છે ને બજર બજર વાગે છે. ઓકે, જોડાયેલું છે બધું. ઓકે, કરતો ફરીવાર. ઓકે, હા. ટ્રાન્સપોર્ટેશન માટે પણ આવી રીતે લાઈનને ફોલો કરે છે. ટ્રાન્સ ઉપયોગ ગમે ત્યાં હોય તો ચીક ખાધી.
પાછળ હોય તો અંદર આવે કે ન હોય તો એટલે એવું ન હોય કે છોડ હોય તો જ અંદર આવે આખો ડબ્બો થઈ વરાળ ઉપર વરાળ નીચે દીવો મોટર વિદ્યુત પ્રવાહ વચ્ચે બેલ્ટિયર પાવર જનરેટ કરે એમાં વિદ્યુત ખેંચી ને આવડું આ વિદ્યુત પ્રવાહ જેટલો છે તે બધું આને સર્વ વિદ્યાર્થીઓને ખાસ નમ્ર વિનંતી કે એમની રજૂઆત થોડા ધીમા અવાજે કરશે તો બધાનું પ્રેઝન્ટેશન છે એ દરેકને સમજાશે.
હવે મને બેટરીનો શોખ છે